વિભાગ સી ની અંદર આ ચેપ્ટરના 2 દાખલા પૂછાશે. 2 દાખલા એનો મતલબ કે 3 માર્ક્સનો એક દાખલો આપણને ખાસ આમનોનમાં પૂછાય એવા 2 દાખલા ખાસ આમનોનમાં પૂછવાના છે. એટલે ખાસ આમનોન આપણા માટે ખૂબ જ ખાસ કહેવાય, કારણ કે 6 માર્ક્સ બેઠા મેળવવાના છે. અને તમે જો આ વિડીયો જોઈ લેશો તો તમને 6 માર્ક્સ એકદમ સરળતાથી મળી જશે. આ વિડીયોની અંદર આપણે બધી જ ડિસ્કશન કરવાના છે. એક જ વિડીયોમાં 6 માર્ક્સ કેવી રીતના મેળવી શકાય એ તમને ખબર પડી જશે. નીચેના વ્યવહારોની ખાસ આમનોંધ લખવાની છે. આપણને ખાસ આમનોંધ કીધી છે. ખાસ આમનોંધ કોને કહેવાય? કોની પાસેથી મળેલા અને કોના ખાતે ઉધાર કરેલ છે. અંબર પાસેથી મળેલ એનો મતલબ કે અંબર આપનાર કહેવાય. અંબર આપનાર છે, પણ અંબર આપનારની જગ્યાએ આપણે ગબ્બરને આપનાર કરી દીધેલું છે. ખરેખર આ ભૂલ સુધારણા કહેવાય. અને ભૂલ સુધારણા એ પણ ખાસ આમનોંધમાં જ આવે. મેં થિયરીમાં તમને જણાવીશ. એટલે અંબર પાસેથી મળેલ એટલે આપણે અંબર પાસેથી મળેલ તે અંબર ખાતે તો પહેલા લખી જ દેવાનું. તે અંબર ખાતે જમા. અને કરેલું શું છે? એ ગબ્બર ખાતે કરેલું છે, જે ખોટું છે. એટલે ગબ્બરને આપણે શું કરી દેવાનું? ઉધાર કરી દેવાનું. એટલે લખવાનું ગબ્બર ખાતે ઉધાર તે અંબર ખાતે 1700. અને તમારે તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા એ ફોર્મેટમાં જ લખવાનું. તમારે પેલા ખાના પાડવાના છે ને, આ રીતના તારીખ, વિગત, ખાપા, ઉધાર, જમા આ ખાના પાડીને જ તમારે લખવાનું. અત્યારે સમજવા માટે ફક્ત આપણે આ રીતે કરીએ છીએ, બાકી તમારે ખાના પાડીને લખવાનું. ત્યાર પછીનો બીજો પોઈન્ટ જોઈએ આપણે. બીજો પોઈન્ટ પણ ખૂબ સરળ છે, એ પણ આપણે જોઈ લઈએ એટલે આપણને ખબર પડી જાય. ચલો, બીજો પોઈન્ટ શું કહેવા માંગે છે જોજો. બીજો પોઈન્ટ પહેલા આપણે થોડું સાફ સફાઈ કરી નાખીએ એટલે તમને ચોખ્ખું દેખાય. બરાબર ને? વ્યવસ્થિત આપણે સમજવાનું છે એટલા માટે. બીજો પોઈન્ટ, પગારના ચૂકવેલ પગાર ખર્ચ કહેવાય, પરંતુ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર કરેલ છે. ચૂકવેલું પગાર છે પણ લખેલું જાહેરાત ખર્ચમાં છે. પગાર ચૂકવ્યું એટલે પગાર તો ખર્ચ કહેવાય એટલે ઉધાર આવે. એટલે લખવાનું પગાર ખાતે ઉધાર. શું લખવાનું? પગાર ખાતે ઉધાર. અને જાહેરાત ખર્ચને ઉધાર કરેલું છે તે ખોટું છે, તો તે જાહેરાત ખર્ચ ખાતે ઉધારની જગ્યાએ જમા કરી દેવાનું. તે જાહેરાત ખર્ચ ખાતે એ ઉધારની જગ્યાએ જમા અને રકમ લખવાની 800. એટલે આ પોઈન્ટ પર આપણો પૂરો થઈ જાય. ત્યાર પછીની વાત કરીએ. 8000નું ફર્નિચર ખરીદીની નોંધ ખરીદ ખાતે કરેલી છે. આપણે ખરીદ્યું ફર્નિચર પણ લખ્યું ખરીદ નોંધમાં છે. જો ફર્નિચર ખરીદ્યું હોય તો ફર્નિચર તરીકે જ લખવું પડે ને. એટલે ફર્નિચર સાચું છે તે લખવાનું. ફર્નિચર ખરીદ્યું એટલે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર. લખેલું કાં છે? લખેલું ખરીદ નોંધમાં છે, જે ખોટું છે. એટલે ખરીદીને જે ઉધાર કરેલું તે ખરીદીને જમા કરી દેવાનું. તે ખરીદ ખાતે. અને છે ને ભૂલ સુધારા નોંધ બી કહેવાય. ભૂલ સુધારામાં પણ આવું આવશે 8000 અને 8000. ઓકે, એટલે પહેલો દાખલો અહીંયા પૂરો થઈ જાય. એવા ઘણા બધા પોઈન્ટ છે આપણે જોવાના છે. બીજો દાખલો જોઈએ, ખાસ અગત્યનું છે, ધ્યાન આપજો. અહીંયા બીજા દાખલામાં આપણે શું કીધું છે? હેપી હોમ સ્ટોર્સમાંથી 17000નું ફર્નિચર ખરીદ્યું. હેપી હોમ સ્ટોર્સમાંથી 17000નું ફર્નિચર ખરીદ્યું. ચલો, ફર્નિચર ખરીદ્યું એટલે શું આવશે? આમનો ફર્નિચર ખરીદો, ફર્નિચર આવે એટલે ફર્નિચર ખાતે ઉધાર અને હેપી ફર્નિચર હોમ જે છે એ જમા કરી દેવાનું. એટલે આમનો આવશે ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર તે હેપી હોમ સ્ટોર્સ ખાતે. આમનો તો જ છે, પણ આ આમનોન ખાસ આમનોનમાં કેમ લખાય? કારણ કે આ ફર્નિચર જે છે મિલકતની ખરીદી છે, અને મિલકતની ખરીદી પેટા નોંધમાં લખાતી નથી. મિલકતની ખરીદી કાં નથી લખાતી? પેટા નોંધ. પેટા નોંધ રોકડ મેમાં પણ નહીં લખાય, અને આપણી જે પેટા નોંધ છે માલની ખરીદી એમાં પણ લખાતું નથી. એટલા માટે એ ખાસ આમ નોંધ કહેવાય ને, અહીંયા લખાય. બીજું કંઈ આવતું નથી એમાં. આગળ, 9000નું જૂનું યંત્ર 7800માં આતિશને વેચી દીધું. આપણે 9000નું યંત્ર હતું એ વેચી દીધું. 9000નું યંત્ર 7800માં વેચી દે. યંત્ર હતું કેટલાનું? 9000નું. એટલે 9000 માંથી આ 9000નું હતું ને વેચી દીધું 7800માં. એનો મતલબ કે 1200 રૂપિયાનું આપણને નુકસાન થયું. બસ એ નુકસાન જ આપણે બતાવવાનું છે, બીજું કંઈ જ બતાવવાનું નથી. ફક્ત ને ફક્ત નુકસાન બતાવવાનું છે. ચલો, નુકસાન કેવી રીતે બતાવીશું? આપણે લખીશું, ધ્યાન આપજો. અહીંયા
નુકસાન થયું ને તો આપણે શું લખવાનું? ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. નુકસાન ખાતે ઉધાર. અહીંયા યંત્ર છે, મારી ફર્નિચર લખાઈ ગયું, તો તમારે લખવાનું યંત્ર વેચાણના નુકસાન ખાતે ઉધાર તે યંત્ર ખાતે. તે યંત્ર ખાતે. ફક્ત ને ફક્ત નુકસાન બતાવવાનું 1200 રૂપિયા, અને ખાસ આમ નોંધ કહેવાય. ફક્ત શું બતાવવાનું છે? નુકસાન જ બતાવવાનું છે, બીજું કંઈ જ લખવાનું નથી. ચલો આગળ ચાલીએ. આગળનો પોઈન્ટ શું કહેવા માંગે જોઈએ. 7800 નું જૂનું યંત્ર 9800 માં વેચી દીધું. યંત્ર હતું કેટલાનું? 7800 નું. એટલે 7800 નું યંત્ર 9000 માં વેચી દે તો આપણને નફો થાય. કેટલો નફો થયો? તો 1200 રૂપિયાનો નફો. સોરી, 7000 નું 9800 માં, એટલે 2000 રૂપિયાનો નફો થયો. આ 9800 છે, એટલે કેટલા નફો થયો? 2000 નો નફો થયો. વેચાણ તમે જે કર્યું ત્યારે નુકસાનને ઉધાર કર્યું, તો નફાને જમા કરવાનું. એટલે લખવાનું યંત્ર ખાતે ઉધાર. યંત્ર ખાતે ઉધાર એ યંત્ર વેચાણના નફા ખાતે. નફાને જમા કરવાનો છે. કેટલો નફો થયો? તો 2000 ઉધાર અને 2000 જમા લખી દેવા. અક્ષર થોડા ચેક કરજો, કારણ કે અક્ષર ખાલી તમને વંચાવા જોઈએ. આપણે ફક્ત ને ફક્ત તમને સમજણ પડે એટલા માટેનો આ વિડીયો છે, બાકી અક્ષર સુધારવા માટેનો આ વિડીયો નથી. એટલે અક્ષર પર ધ્યાન આપવું નહીં. ચલો આગળ ચાલીએ. ત્યાર પછીનો પોઈન્ટ, ખાતા બંધ કરવાની. આ પણ પૂછાય. ખાતા બંધ કરવાની નોંધ. ખાતા બંધ કરવા માટે પહેલા તો ખબર પડવી જોઈએ કે ખરીદ ખાતું ક્યાં આવે. તો ખરીદ ખાતું આપણને બધાને ખબર, ખરીદી વેચાણ એ બધું વેપાર ખાતામાં આવે. ક્યાં આવે? વેપાર ખાતામાં આવે. પણ વેપાર ખાતાની કઈ બાજુ આવે એ ખાસ ધ્યાન આપવાનું. તો વેપાર ખાતાની જમા બાજુ કહેવાય, કે ખરીદી ઉધાર તો ખરીદ પરત જમા બાજુ આવે. ત્યાર પછી જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચ નફા નુકસાનમાં આવે, અને ખર્ચ કહેવાય એટલે ઉધાર આવે. ત્યાર પછી વેતન. વેતન એટલે પગાર, એ નફા નુકસાનમાં જ આવે, અને એ ક્યાં આવે? તો ઉધાર આવે. હવે આટલું આવડી જાય એટલે તમને દાખલો આવડી ગયો એવું કહેવાય. આના આધારે આપણે 3 આમનોંધ કરવાની છે. પહેલું શું છે? તો ખરીદ પરત. ખરીદ પરત મેં તમને ક્યાં કીધું? તો ખરીદ પરત તમને જમા કીધું. ખરીદ પરત વેપાર ખાતાની જમા, એટલે વેપારને જમા કરવાનો, અને ખરીદ પરતને ઉધાર. જે જમા થાય તેને ઉધાર કરી દેવાનું. તો લખવાનું ખરીદ પરત ખાતે ઉધાર. અને કયા ખાતાની વાત કરી? તો વેપાર ખાતાની. એ વેપાર ખાતે. અને ખાતા બંધ કરવાની આમ નોંધ કહેવાય. 2000 ઉધાર અને 2000 જમા. બસ આટલું જ કરવાનું છે. ખરીદ પરત પછી વાત કરીએ જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચમાં શું કીધું? નફા નુકસાનની ઉધાર આવે. ક્યાં આવે? નફા નુકસાનની ઉધાર. નફા નુકસાનની ઉધાર આવે તો એને શું કરી દેવાનું? જમા કરી દેવાનું. શું કરી દેવાનું? જમા. પણ નફા નુકસાનને ઉધાર કરવાનું. નફા નુકસાન ખાતે ઉધાર, એટલે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવે તો નફા નુકસાન ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે. કેટલા? તો જે આપેલા છે 1500 એ લખી દેવાના, એટલે આપણું કામ પૂરું. પહેલું છે વેતન. વેતન એટલે એને પગાર જ કહેવાય, એટલે પગાર ક્યાં આવે? તો નફા નુકસાનની ઉધાર આવે. નફા નુકસાનની ઉધાર બાજુ શું લખવાનું? નફા નુકસાનની ઉધાર, એટલે નફા નુકસાનને ઉધાર કરી દેવાનું. નફા નુકસાન ખાતે ઉધાર. આ રીતે લખીશું ત્રીજી આમ. નફા નુકસાન ખાતે ઉધાર તે વેતન ખાતે. તે વેતન ખાતે. આ 3 માર્ક્સમાં આપણે પૂછાય તો 3 માર્ક્સ આપણે બેઠા જ આવવા જોઈએ એટલા માટેનો આ વિડીયો છે. એટલે ખાસ ધ્યાન આપજો, કારણ કે આ સિવાય તો ઘણું બધું બની ગયું હશે, પણ આજે ફક્ત ને ફક્ત પરીક્ષા લક્ષી વિડીયો છે. જોઈએ આગળ. બીજી ખાસ આમનોંધ પૂછેલી છે આપણને. એમાં 2000 નો માલ નમૂના તરીકે મફત વેચ્યો. 2000 નો માલ જ્યારે નમૂના તરીકે મફત વેચવાનો આવે ત્યારે આમનોંધ શું આવે? નમૂના તરીકે મફત વેચ્યો. જો નમૂના તરીકે મફત વેચે તે આપણને જાહેરાત ખર્ચ થયેલો કહેવાય. શું કહેવાય? જાહેરાત ખર્ચ. અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું, આ આપણને ખબર છે. એટલે અહીંયા આપણે લખીશું જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. જાહેરાત ખર્ચ ખાતે ઉધાર. અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું, તે ખરીદ ખાતે. કેટલા?
તો 2000 રકમ આપેલી છે એ 2000 લખી દેવાના. એટલે આપણી ખાસ આમ નોંધ થઈ ગઈ, 1 માર્ક્સ આવી ગયો. ચલો બીજો પોઈન્ટ, 8000 નું પ્રિન્ટર 7800 નો માલ આપીને તમે ખરીદેલું છે. શું ખરીદ્યું? પ્રિન્ટર ખરીદેલું છે. એટલે પ્રિન્ટર આવે પણ માલ કેટલાનો આપ્યો? 7800 નો. એટલે માલ જાય તો ખરીદીને જમા, એટલે લખવાનું પ્રિન્ટર ખાતે ઉધાર. પ્રિન્ટર ખરીદી એટલે પ્રિન્ટર આવે, પ્રિન્ટર ખાતે ઉધાર. તે કેટલાનો માલ આપ્યો? તે ખરીદ ખાતે જમા. અને જેટલાનો માલ આપ્યો એ જ રકમ લખવાની. 7800 જમા અને 7800 ઉધાર. હવે પ્રિન્ટર ભલે ગમે તેટલાનું હોય, પ્રિન્ટર ધારો કે લાખ રૂપિયાનું હોય, પણ આપણે તો આપ્યા 7800, એટલે આપણે 7800 નું જ ખરીદ્યું કહેવાય. એટલે આપણે જેટલા આપેલા એ લખવાના. 30000 નું લેપટોપ 32500 નો માલ આપી ખરીદ્યું. સેમ વસ્તુ, લેપટોપ છે તો લેપટોપને ઉધાર કરીશું, લખવાનું લેપટોપ ખાતે ઉધાર. લેપટોપ ખાતે ઉધાર. એટલે માલ આપ્યો એટલે ખરીદ જાય, તે ખરીદ ખાતે. તે ખરીદ ખાતે. કેટલાનો માલ આપ્યો તો 32500, તો રકમમાં લખવાનું 32500. તમે ભલે 30000 નો ખરીદ્યું, પણ તમે તો 32500 નો માલ આપ્યો, એટલે રકમમાં લખવાનું 32500. એટલે જેટલા આપે એ આપણે લખવાના રહેશે. ચલો આગળનો પોઈન્ટ જોઈએ. જો અહીંયા ફરીથી પેટા નોંધ રાખતા હતા, પણ એ પેટા નોંધમાં નથી લખાયું, એટલે એને ખાસ આમ નોંધમાં લખવું પડે એવું કહે છે. માધવીએ 10000 નો માલ પરત કર્યો. માધવીએ પરત કર્યો. માધવી આપણને માલ ક્યારે પરત કરી શકે? જો માધવીને આપણે માલ વેચેલો હોય તો. માધવીને માલ વેચેલો ત્યારે આપણે શું લખેલું? માધવી ખાતે ઉધારથી વેચાણ ખાતે. અને માધવી માલ પરત કરે ત્યારે આપણે શું લખવું પડે? માધવી પરત કરે એટલે માધવી આપનાર કહેવાય, અને વેચેલો માલ પરત કરે એટલે વેચાણ પરત ઉધાર આવે. લખવાનું વેચાણ પરત ખાતે ઉધાર તે માધવી ખાતે. તે માધવી ખાતે. 10000 અને 10000. બસ. આગળ, ગત માસનો વેચેલ 10000 નો માલ લકીએ પરત કર્યો. લકીએ પરત કરેલો છે એ પણ આવું જ કહેવાય. લકીને વેચેલો હશે તો જ લકી પરત કરવાનો. એટલે ગત માસનો માલ લકીએ પરત કર્યો છે, એમાં પણ એવું જ લખીશું, વેચાણ પરત ખાતે ઉધાર. અને લકીએ પરત કર્યો, લકી આપનાર છે એ લકી ખાતે. કેટલા? 10000 10000, એમાં પણ 10000 છે. ત્યાર પછી જો એ ખરીદ પરત નથી, કે લકી એ પર કે લકી આપનાર છે એટલે ખરીદ પર લકી જમા થવાનો. મેહુલને 1500 નો માલ પરત મોકલાવ્યો. મેહુલને એટલે મેહુલને આપણે મોકલાવ્યો. આપણે મોકલાવ્યો એટલે મેહુલ કોણ કહેવાય? લેનાર કહેવાય. મેહુલ લેનાર કહેવાય તો મેહુલ ઉધાર થવો જોઈએ. લખવાનું મેહુલ ખાતે ઉધાર. મેહુલ ખાતે ઉધાર. અને આપણે પરત કર્યો એટલે આપણે ખરીદેલો હતો તો લખવાનું તે ખરીદ પરત ખાતે. આમાં ખરીદ પરત આવશે. એટલે એ ને જોજો, યાદ રાખવાનું. મેહુલ ને એટલે મેહુલ લેનાર, અને માધવી એ એટલે માધવી આપનાર. એટલે કોણ પરત કરે છે ને કોણ લેનાર છે એ જોઈ લેવાનું. એટલે આ પોઈન્ટ પૂરો થઈ જાય. ચલો ત્યાર પછી ખાતા બંધ કરવાની આમ નોંધ. આ એકવાર જોઈ લીધું, ફરીથી પછી જોઈશું. એકવાર ઉપર જોઈ, પહેલા બીજા બધા દાખલા જોઈ લે, ફરીથી આ પણ આપણે જોઈશું. ચિંતા નહીં કરતા, ફરીથી હું તમને એ કરાવીશ. ઓકે, આગળ જોઈએ. શ્યામે આપણને ચૂકવવાના 10 ના બદલામાં હુંડી સ્વીકારી. એટલે શ્યામે આપણને પૈસા ચૂકવવાના હતા, એના બદલામાં શ્યામે શું કર્યું? હુંડી સ્વીકારી. શ્યામે સ્વીકારી એટલે શ્યામને શું કરી દેવાનો? શ્યામ આપનાર કહેવાય. કે ચૂકવવાનો છે એ આપવા માટે તૈયાર છે એટલે આપનાર કહેવાય. એટલે લખવાનું લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર. તે શ્યામ ખાતે. તે શ્યામ. એટલે ખાતા બંધ કરવાની આમ નોંધ છે, ફરીથી આપણે જોઈશું. પહેલા આપણે આ બધું કરી નાખીએ, પછી એકદમ ઈઝી છે. તો ત્યાર પછી શ્યામ શું છે આગળ? શ્યામ ની લેણી હુંડી ઘનશ્યામને વેચાણ શરૂ કરી આપી. શ્યામની જે લેણી હુંડી છે એ ઘનશ્યામને વેચાણ શરૂ કરી. એટલે આ જે લેણી હુંડી હતી, આ લેણીને ઉધાર કરી એને જમા કરી દેવાનું, અને ઘનશ્યામને વેચાણ શરૂ કરી આપી એટલે ઘનશ્યામને ઉધાર કરી દેવાનું. એટલે લખવાનું શું? ઘનશ્યામ ખાતે ઉધાર. અહીંયા લખવાનું આપણે ઘનશ્યામ
ખાતે ઉધાર અને પેલી લેણી હુંડીને જે ઉધાર કરેલી એને જમા કરી દેવાનું તે લેણી હુંડી ખાતે કેટલા હતા તો 10,000 રકમ હતી તો 10,000 લખી દેવાનું પાછું. એટલે એ કામ પર આપણું પૂરું. છેલ્લો પોઈન્ટ છે શ્યામે રાધે સામે સ્વીકારેલી 15,000ની હુંડી પાકતી તારીખે નકરાઈ. પાકતી તારીખે આ હુંડી નકરાયેલી છે, રાધે સામે સ્વીકારેલી અને એ હુંડી શું થયું પાકતી તારીખે નકરાઈ. હવે જ્યારે હુંડી નકરાય ત્યારે શું કરવાનું? રાધે શ્યામે સ્વીકારેલી, રાધે શ્યામે સ્વીકારેલી એનો મતલબ કે આ આમનોન થાય, સ્વીકારે એટલે આ આમનોન થાય, બરાબર. હવે આ આમનોન હતી કેમ કે આમાં જો શું હતું શ્યામે સ્વીકારેલી એટલે આ સ્વીકારે ત્યારે આ આમનોન આવે ને, સ્વીકારે ત્યારે લેણી હુંડી તે શ્યામ હતું. હવે નકરાય ત્યારે આની ઊંડી કરી લખવાનું એટલે રાધે શ્યામ તે લેણી હુંડી શું કરી દેવાનું? રાધે શ્યામ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. રાધે શ્યામ ખાતે ઉધાર તે લેણી હુંડી ખાતે. હુંડી નકરાય એટલે આપણે એને ઊંધું કરી દેવાનું, બીજું કંઈ જ કરવાનું નથી. 15,000 ઉધાર 15,000 જમા. જો સ્વીકારાય ત્યારે લેણી હુંડી ઉધાર તો નકરાય ત્યારે લેણી હુંડી જમા. બીજું કંઈ યાદ આપણે રાખીશું નહીં, બસ આટલું યાદ રાખે તો આપણને આ પોઈન્ટ જે છે એ ક્લિયર થઈ જાય. ચલો ત્યાર પછી આગળ વધીએ. ત્યાર પછીનો જે દાખલો છે એ પણ જોઈ લઈએ. ઘણા બધા દાખલા આપણે જોવાના છે એટલે વિડીયોને સ્કીપ નહીં કરતા. આ પોઈન્ટ પર આપણને પૂછાય ખાસ આમનોનમાં નોંધાતા વ્યવહારો. કયા કયા વ્યવહારો ખાસ આમનોનમાં નોંધાય? એટલે કે ખાસ આમનોનમાં નોંધાતા વ્યવહારોનું વર્ગીકરણ આપણને પૂછેલું છે. તો વર્ગીકરણમાં પહેલા શરૂઆતની આમનોંધ. શરૂઆતની આમનોંધ એટલે રોકડ ખાતે ઉધાર. જે આવતી આમનોંધ એમાં ખાલી રોકડ નહીં લખવાનું. શું માલ સ્ટોક ખાતે ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર આ બધું આવે ને, એમાં ખાલી રોકડ નહીં લખવાનું. દેવાદાર ખાતે ઉધાર એ બધું આવે તે. અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો અહીંયા લખાય. ખાતાની ફેરબદલીની વ્યવહારો અહીંયા લખાય. આ તમને પૂછાશે વર્ગીકરણમાં. આ 6 પોઈન્ટ લખવાના. આખર નોંધ, હવાલા નોંધ અને ભૂલ સુધારા નોંધ. આ 6 પોઈન્ટ તમે લખો એટલે 3 માર્ક્સ આવી જાય અને કહેવાય ખાતાઓનું વર્ગીકરણ. ફરીથી બોલું, શરૂઆતની આમ નોંધ, અન્ય પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો, ખાતાની ફેરબદલીના વ્યવહારો, આખર નોંધો, હવાલા નોંધો અને ભૂલ સુધારા નોંધ. આ 6 પોઈન્ટ યાદ રાખીશું. બીજો એક દાખલો છે એ દાખલો પણ જોઈ લે, ખૂબ અગત્યનો છે. એમાં પણ આપણે ઘણા બધા પોઈન્ટ લેવાના છે આની અંદર, એટલે તમારું ઘણું બધું ક્લિયર થઈ જશે. ધંધો શરૂ કરવા માટે 7,000નું ફર્નિચર, 15,000નો માલ અને 20,000ના યંત્રો લાવ્યા. ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એને શું કહેવાય? મૂડી કહેવાય. તો આ 3 ઉધાર કરી દેવાનું. જો ફરીથી એકદમ ઇઝીલી કહી દઉં, ફર્નિચર ખાતે ઉધાર 7,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, યંત્રો ખાતે ઉધાર 20,000 અને આ 3નો સરવાળો એટલે 42,000 મૂડી ખાતે જમા. તમારે લખવાનું ફર્નિચર ખાતે ઉધાર 7,000, માલ સ્ટોક ખાતે ઉધાર 15,000, યંત્રો ખાતે ઉધાર 20,000, તે મૂડી ખાતે 42,000 એટલે દાખલો પૂરો. આગળ ચાલે, સમય નહીં જાય એટલા માટે. 2,000નું સાયન્ટિફિક કેલ્ક્યુલેટર 25,000 સેલ્યુલર ફોન આપી કમલેશ ટ્રેડર્સમાંથી ખરીદ્યા. આપણે માલ આપીને ખરીદેલો છે. શું કરી? 2 વસ્તુ ખરીદેલી છે. માલ આપીને 2 વસ્તુ ખરીદેલી છે. કેલ્ક્યુલેટર છે એટલે કેલ્ક્યુલેટરના બદલામાં તમારે સ્ટેશનરી લખવી પડે. શું લખવું પડે? સ્ટેશનરી ખર્ચ. એટલે આ રીતના લખાય, સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર. સ્ટેશનરી ખર્ચ ખાતે ઉધાર કેટલા? તો 2,000. ત્યાર પછી સેલ્યુલર ફોન, તો તમારે લખવાનું સેલ્યુલર ફોન ખાતે ઉધાર. સેલ્યુલર ફોન ખાતે ઉધાર કેટલા? 25,000. ને તે કમલેશ પાસેથી ખરીદ્યું એટલે કમલેશ ટ્રેડર્સ ખાતે કેટલા? તો 27,000 ને જમા કરી દેવાનું. હું બધું લખતો નથી કારણ કે તમારે એ બધું લખવામાં અહીંયા મજા નહીં આવે, ટાઈમ બગડે આપણો, એટલે તમારે ખાલી કમલેશ ટ્રેડરને 27,000માં જમા કરી દેવાનું. આપણે ફટાફટ દાખલા પૂરા કરવાના છે કે હજુ ઘણું બધું જોવાનું છે અને એ પણ તમને કરાવવાનું છે. 3,000નો માલ આપી 2500નો પંખો ખરીદ્યો ને પણ ઘર માટે. ઘર માટે એટલે લખવાનું ઉપાર. શું લખવાનું? ઉપાર ખાતે ઉધાર એ ખરીદ ખાતે. લખવાનું ઉપાર ખાતે ઉધાર ને માલ આપે એ ખરીદ ખાતે. કેટલાનો માલ આપ્યો? 3,000 એટલે 3,000 ઉધાર ને 3,000 જમા. જેટલાનો માલ આપ્યો એટલા ઉધાર એટલા જમા લખી દેવાના. આગળ 8,000ની હુંડી નમ્રતા પર લખી જે સ્વીકારી પરત કરી. જેના પર લખે એ પૈસા આપવા તૈયાર કહેવાય એટલે નમ્રતાને જમા કરી દેવાનું અને લેણી હુંડીને ઉધાર કરી દેવાનું. ફરીથી સાંભળજો, લેણી હુંડી ખાતે ઉધાર
તે નમ્રતા ખાતે સમયની બગડે એટલે ફટાફટ કહું છું લેવાની હુંડી ખાતે ઉધાર તે નમ્રતા ખાતે નમ્રતાની હુંડી યેસાને 8,500 માં વેચાણ શેરો કરી આપી એટલે જે હુંડી ઉધાર કરી એને જમા કરી દેવાનું અને યેસાને ઉધાર કરી દેવાનું લખવાનું શું તમારે યેસા ખાતે ઉધાર આ રીતે લખીશું યેસા ખાતે ઉધાર તે જે નમ્રતાની લેણી હુંડી ઉધાર કરી એને જમા કરી દેવાનું અને રકમ લખવાની 8,050 8,050 એટલે એ કામ પર પૂરું થયું આગળ 6,000 ની હુંડી ભારતે લખી આપણે સ્વીકારી લખેલી કોણે ભારતે આપણા પર લખેલી એટલે દેવી હુંડી કહેવાય શું કહેવાય દેવી હુંડી કહેવાય એટલે ભારતને આપણે પૈસા આપવાના એટલે આમનો શું થશે ભારત ખાતે ઉધાર તે દેવી હુંડી ખાતે કારણ કે આપણે સ્વીકારી એટલે આપણે પૈસા આપવા તૈયાર છે એટલે દેવી હુંડી આવશે આગળ 8,000 નો માલ દુકાનમાંથી ચોરાઈ ગયો વીમા કંપની 75% દાવો મંજૂર કર્યો એટલે વીમા કંપની કેટલા આપવાની 75% 8,000 ના 75% કરે તો કેટલા થાય તો 8,000 ના 75% 6,000 થાય એનો મતલબ કે વીમા કંપની 6,000 આપે તો 2,000 રૂપિયાનું આપણને નુકસાન એટલે આમનો શું લખાશે તમે અહીં લખી દો જોજો વીમા કંપની આપણને 6,000 આપે છે એટલે આપણે લખવાનું વીમા કંપની ખાતે ઉધાર શું લખવાનું વીમા કંપની ખાતે ઉધાર વીમા કંપની 6,000 આપે એટલે વીમા કંપની ખાતે ઉધાર 6,000 માલ કેટલાનો ચોરાઈ ગયો 8,000 એટલે 2,000 નું નુકસાન થયું એટલે લખવાનું ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર ચોરીથી થયેલ નુકસાન ખાતે ઉધાર એ ખાતે લખવાનું ઉધાર 2,000 માલ ચોરાઈ ગયો એટલે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું એ ખરીદ ખાતે 8,000 બસ આટલું જ કરવાનું છે ચલો આગળનો પોઈન્ટ જોઈએ નીરવ પાસેથી 8,000 લેવાના છે અને નલિનને 8,200 આપવાના છે 8,000 નીરવ પાસે કબૂલાવી નલિનનો હિસાબ ચૂકતે કર્યો એટલે નીરવ પાસેથી આપણે 8,000 લેવાના છે અને નલિનને 8,200 આપવાના છે પણ આપણે 8,000 રૂપિયા નીરવને એવું કીધું તું નલિનને આપી દે એટલે નલિનને 8,200 ની જગ્યાએ 8,000 આપી દીધા અને કામ પૂરું કરી દીધું એટલે કેટલા આપ્યા તો જોજો નલિનને આપણે આપવાના હતા એટલે નલિન કોણ કહેવાય લેનાર એટલે નલિન ખાતે ઉધાર નલિનને આપવાના 8,200 એટલે 8,200 લખો નીરવ પાસેથી આપણે લેવાના એટલે નીરવ આપનાર કહેવાય લખવાનું નીરવ ખાતે જમા નીરવ કેટલા આપે છે તો નીરવ તો 8,000 આપે જેટલા ઘટે એ બાજુ પર કસર લખી દેવાનું તે કસર ખાતે કેટલા તો 200 રૂપિયા જે નહીં આવી ભાઈ આગળ રાજેન્દ્ર પાસેથી 2,000 ગાલખાત પરતના રોકડા મળ્યા રાજેન્દ્ર પાસેથી રોકડા મળ્યા એટલે તો રોકડ મેળમાં આવે તો આ નોંધ નહીં થાય પણ આમ નોંધ તરીકે લખવું હોય તો લખાય શું રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે પરંતુ ખાસ આમ નોંધમાં આની નોંધ થશે નહીં પણ આમ નોંધમાં થાય આમ નોંધમાં શું થાય રોકડ ખાતે ઉધાર તે ગાલખાત પરત ખાતે એટલે આમ નોંધની અંદર આની નોંધ કરવાની આમાં નહીં થાય આગળ મનોજને 300 વ્યાજના ચૂકવવાના થયા મનોજને આપણે વ્યાજના ચૂકવવાના થયા હવે મનોજને ચૂકવવાના છે એટલે આપણે શું લખવાનું વ્યાજના એટલે વ્યાજ ખાતે ઉધાર વ્યાજ ખર્ચ છે વ્યાજ ખાતે ઉધાર તે મનોજ ખાતે 300 ઉધાર અને 300 જમા લખી દેવા એટલે વ્યાજ ખાતે ચૂકવવાના થયા એટલે વ્યાજને આપણે મનોજને ચૂકવવાના થયા એટલે વ્યાજ ખર્ચ છે એટલે વ્યાજ ખાતે ઉધાર તે મનોજ ખાતે આપણે લખી દેવાનું એટલે આ કામ પર પૂરું થઈ જાય ઘણો મોટો દાખલો હતો એમાં ઘણું બધું આવી ગયું જો આપેલી શરૂઆતની આમનોંધ મેં કીધેલી હતી મેં શું કીધેલું છે ધ્રુમિલ કામાણી છે મિલકતોને દેવાનો વેપાર શરૂ કરે છે ખાસ આમનોંધમાં લખવાનું છે આમનોંધ હોય તો બધું જ લખાય પણ ખાસ આમનોંધ એટલે આ રોકડ નહીં લખાય બાકીનું બધું જ લખાય રોકડ લખવાનું નહીં બાકીનું બધું લખાશે તો રોકડ નહીં લખાય એટલે આપણે ડાયરેક્ટ શરૂઆત કરવાની બેંક શિલ્લક એ પણ નહીં લખાય કે બેંક શિલ્લક પણ શું છે રોકડ જ કહેવાય એટલે આ પણ લખાય નહીં એટલે બેંક શિલ્લક અને રોકડ શિલ્લક સિવાયનું બધું જ લખી દેવાનું તો શરૂઆત કરીએ આપણે પહેલી આમનોંધ શું આવવાની
ધ્યાન આપજો શું આવશે ચલો કેવો ફટાફટ ફર્નિચર ખાતે ઉધાર ફર્નિચર ખાતે ઉધાર કેટલા 15,000 માલ સ્ટોક ખાતે ઉધાર માલ સ્ટોક ખાતે ઉધાર કેટલા તો 20,000 પછી અંગત દેવાદારો લખવાનું દેવાદારો ખાતે ઉધાર દેવાદારો ખાતે ઉધાર કેટલા આવશે તો 5,000 પછી તો લોન છે લોન બી રોકડમાં આવે એટલે લોન લખવાની પણ લોનને જમા કરવાની ખરી લોન રોકડ તરીકે બતાવવાની નથી એટલે રોકડમાં પ્લસ કરતા આપણે એ નથી લખવાનું અહીં લખીશું ખાલી 12% માયા બહેનની લોન ખાતે 12% માયા બહેનની લોન ખાતે લોન કેટલા અને તે મૂડી ખાતે બાકીના વૈધાય આ ત્રણનો સરવાળો 15 ને 35 ને 40 માંથી 10 જાય તો 30 આને કહેવાય ખાસ આમનોન કઈ આમનોન કહેવાય ખાસ આમનોન આ ખાસ આમનોન કહેવાય પણ જો આમનોન તરીકે લખવું હોય તો જો આમનોનમાં પૂછાય તો અહીંયા લખવાનું તમારે રોકડ 18,000 રોકડ 18 વત્તા લોન લીધેલી એટલે 12,000 એ પ્લસ કરી દેવાના અને બેંક શિલ્લક લખવાની બીજી 12,000 એટલે 30 ને 12 આ 42,000 બીજા ઉમેરાઈ જાય અને અહીંયા થઈ જાય 30 ની જગ્યાએ 42 ઉમેરાઈ જાય એટલે 72,000 જો આમનોન પૂછાય તો રોકડ ને બેંક શિલ્લક લખવાનું ખાસ આમનોન પૂછાય તો રોકડ બેંક શિલ્લક લખવાનું નહીં આટલી વસ્તુ આપણે યાદ રાખીશું આગળ ચાલીએ ખૂબ અગત્યનું છે આપણ રેણુકા પાસેથી મળેલ 700 ની નોંધ ભૂમિકા ખાતે કરેલ છે ખાતાની ફેરબદલી વાળું હતું એ જ છે એટલે ખાતાની ફેરબદલી એનો મતલબ આ શું કહેવાય આ કહેવાય આપણી ભૂલ સુધારણા નોંધ રેણુકા પાસેથી મળેલ એટલે રેણુકા જમા અને ભૂમિકા ખાતે કરેલું છે તો ભૂમિકા તો ખોટું છે તો ઉધાર કરી દેવાનું લખવાનું ભૂમિકા ખાતે ઉધાર ભૂમિકા ખાતે ઉધાર એટલે કે મળેલા તો રેણુકા પાસેથી છે એટલે રેણુકા આપનાર કહેવાય તો તે રેણુકાને જમા કરવાનું તે રેણુકા કેટલા 700 ઉધાર અને 700 જમા ત્યાર પછી આગળ ઉપદેશના અગાઉ માંડી વળેલ ગાલખાટના 100 પરત મળેલ છે જે ઉપદેશ ખાતે જમા કરેલા છે પરત મળેલા છે તો ગાલખાટ પરત ખાતે જમા થાય આમનોનમાં જમા કાં થાય આમનોનમાં જમા થાય આમનોન આવી આવે રોકડ ખાતે ઉધાર તે ગાલખાટ પરત ખાતે આવી આમનોંધ આવે પણ ખાસ આમનોંધમાં લખાય નહીં અને આ જે ગાલખાટ પરત છે ને એની જગ્યાએ ઉપદેશ લખેલું છે શું લખેલું છે ઉપદેશ જે ખોટું છે તો ઉપદેશને જમા કરી દેવાનું એટલે ઉપદેશ ખાતે ઉધાર ઉપદેશ ખાતે ઉધાર ને સાચું શું છે ગાલખાટ પરત તો એ લખવાનું ગાલખાટ પરત ખાતે બાકી આમનોંધની નોંધ થાય નહીં પણ ખોટું લખેલું ને એટલે આપણે નોંધ કરવી પડે એને ભૂલ સુધારા કહેવાય જે ભૂલ કરેલી છે એને આપણે સુધારવી પડે ચલો આગળ ત્યાર પછી છે શર્માને ચૂકવેલ વર્મા ખાતે ઉધાર શર્માને ચૂકવેલ શર્મા લેનાર કહેવાય તો ઉધાર શર્મા થવું જોઈએ એની જગ્યાએ વર્માને ઉધાર કરેલું છે એટલે વર્મા ઉધાર કરી એને જમા કરી દેવાનું શર્માને ઉધાર કરવાનું લખવાનું શર્મા ખાતે ઉધાર કેટલા તો 800 અને તે વર્મા ખાતે તમારે તો બધું તારીખ વિગત ખાપા ઉધાર જમા કરીને જ લખવાનું છે કેમ કે 3 આમનોનમાં તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમાનું પેલું કોષ્ટક બનાવવાનું ફોર્મેટ અને પછી એમાં જ લખવાનું આગળ વીમા પ્રીમિયમના ચૂકવેલ 1200 ઉપાર ખાતે ઉધાર ચૂકવેલું વીમા પ્રીમિયમ છે અને ઉધાર કોના કરેલું છે ઉધાર કરેલું છે ઉપાર ખાતે તો ખોટું છે એટલે લખવાનું વીમા પ્રીમિયમ ખાતે ઉધાર વીમા પ્રીમિયમ ખાતે ઉધાર 1200 અને લખેલા ઉપાડ છે તો એ ઉપાડ ખોટું છે તો ઉપાડને જમા કરી દેવાનું એ ઉપાડ ખાતે 1200 જમા કરી દેવાના ત્યાર પછી આગળ ત્યાર પછીનો પોઈન્ટ શું કહે છે આપણને તો ધંધામાંથી 6,000 નું જૂનું ફર્નિચર 5800 માં વેચી દીધું 6,000 નું ફર્નિચર જો 5800 માં વેચી દેવામાં આવે ફર્નિચર કેટલાનું 6,000 નું કેટલામાં વેચ્યું 5800 માં
એટલે આપણને 200 રૂપિયાનું નુકસાન થયું. તો આપણે શું લખવાનું? ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. ફર્નિચર વેચાણના નુકસાન ખાતે ઉધાર. કેટલું નુકસાન? તો 200. તે શું વેચેલું? ફર્નિચર. ફર્નિચર જાય એ ફર્નિચર ખાતે, યંત્ર હોય તો યંત્ર લખવાનું, ફર્નિચર હોય તો ફર્નિચર લખવાનું. આગળ, નીચેના વ્યવહારોની રાકેશ પટેલના ખાસ આમ નોંધ લખવાની છે. રાકેશ પટેલમાં ખાસ આમ નોંધ લખવાની છે. શું કીધેલું છે? જો 5000 નો માલ અનાથ આશ્રમમાં આપ્યો. 5000 નો માલ અનાથ આશ્રમમાં આપવામાં આવે તો અનાથ આશ્રમ એટલે ધર્મદા ખર્ચ લખવાનું. એટલે આપણે લખીશું ધર્મદા ખર્ચ ખાતે ઉધાર, અને કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું. એટલે ધર્મદા ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે લખીશું. 4000 નો માલ નમૂના તરીકે વેચ્યો એટલે લખવાનું આપણે શું? જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. 8000 નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા એટલે લખવાનું ઉપાર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. એકદમ ઈઝી છે, બધામાં ખરીદીને જમા કરવાનું. 3000 નો માલ, 3000 નું ફર્નિચર આપી 2800 નો માલ ખરીદ્યો એટલે ફર્નિચર આપ્યું છે, 2800 નો માલ આપી ફર્નિચર ખરીદ્યું એટલે લખવાનું ફર્નિચર ખાતે ઉધાર, તે ખરીદ ખાતે. 60,000 નો માલ અકસ્માતમાં નાશ પામ્યો. વીમા કંપનીએ 5500 આપ્યા. વીમા કંપનીએ કેટલા આપ્યા? 5500. એટલે લખવાનું વીમા કંપની ખાતે ઉધાર. વીમા કંપની ખાતે ઉધાર કેટલા? 5500. માલ કેટલાનો છે? તો 60,000 નો. એટલે લખવાનું અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર. અકસ્માતથી થયેલ નુકસાન ખાતે ઉધાર. 8000 60,000 છે એટલે 1500 રૂપિયાનું નુકસાન કહેવાય. તે કોઈ પણ રીતે માલ જાય તો ખરીદીને જમા કરવાનું. તે ખરીદ ખાતે કેટલા? 60,000. બસ આવું કરવાનું છે. આગળ, 2000 નિરાલી પાસે લેવાના હતા. એટલે આપણે નિરાલી પાસે કેટલા? 2000 લેવાના હતા, જે હવે મળી શકે એમ નથી. એટલે નિરાલી આપવાની નથી તો ગાલખાડ કહેવાય. એટલે લખવાનું ગાલખાડ ખાતે ઉધાર, તે નિરાલી ખાતે. આગળ, યંત્ર પર 800 ઘસારો માંડી વાળું એટલે ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે. અને છેલ્લું, માર્ચ મહિનાનો પગાર 7,800 ચૂકવવાનો બાકી છે. પગાર ચૂકવવાનો બાકી હોય તો લખવાનું, કોઈ પણ વસ્તુ ચૂકવવાની બાકી હોય તો લખવાનું પગાર ખાતે ઉધાર, અને જે વસ્તુ ચૂકવવાની બાકી તે ઉધાર કરી દેવાની. તે ચૂકવવાના બાકી પગાર ખાતે. આને પણ શું કહેવાય? ખાસ આમ નોંધ કહેવાય. ખાસ આમ નોંધ ઘણી બધી ખાસ છે, 6 માર્ક્સ છે, એટલે ખાસ ધ્યાન આપજો. આગળ જોઈએ, હજુ પણ છે આ, અને પછી પેલી આપણે જે વાત કરી એ છેલ્લે પેલી ખાતા બંધ કરવાની આમ નોંધ પર આપણે જોઈ લઈશું. ફટાફટ જોઈએ. રમણીકે આપણને ચૂકવવાના 8,000 ના બદલામાં હુંડી સ્વીકારી. રમણીકે હુંડી સ્વીકારી, એવું કીધું કે તમને જે પૈસા આપવાના છે ને એ હું આપી દેવા. એટલે આમ નોંધ શું આવવાની? લેણી હુંડી ખાતે ઉધાર. લેણી હુંડી ખાતે ઉધાર, તે રમણીક ખાતે. કે રમણીક પૈસા આપવા તૈયાર છે એટલે રમણીક આપનાર કહેવાય. તે રમણીક ખાતે કેટલા? 8,000 ઉધાર અને 8,000 જમા. ત્યાર પછી આગળ છે વિજયની લખેલી 3,000 ની હુંડી સ્વીકારી પરત કરી. વિજયની જે હુંડી લખેલી તે આપણે સ્વીકારી, એટલે વિજયની હુંડી આપણે સ્વીકારીને પરત કરી છે. એટલે વિજયને આપણે પૈસા આપવા તૈયાર છે એટલે આમનો શું આવશે? વિજય પૈસા લેવાનો એટલે વિજય ખાતે ઉધાર, ને લેની હુંડી ઉધાર થાય તો દેવી હુંડી શું કરી દેવાનું? જમા. એ દેવી હુંડી ખાતે જમા કેટલા? 3,000. 3,000 ઉધાર અને 3,000 જમા. આગળ આ લખવાનું એ કારણ એ હતું કે બીજી આમનો ઊંડી આવવાની ત્યાં લખવાનું. જો રમણીકની લેણી હુંડી રમેશને વેચાણ શરૂ કરી. આ રમણીકની લેણી હુંડી છે તે આપણે રમેશને આપી દીધી. લેણી હુંડી ઉધાર હતી તે આપી દીધી એટલે જમા થઈ જવાની, એટલે જમા કરી દેવાનું ને રમેશને ઉધાર કરી દેવાનું. લખવાનું રમેશ ખાતે ઉધાર. રમેશ ખાતે ઉધાર, અને જે આ લેણી હુંડીને ઉધાર કરી એને જમા કરી દેવાનું, તે લેણી હુંડી ખાતે. આ બધું તમારે તારીખ વિગત ખાપા ઉધાર જમા કરીને કરવાનું છે. 8,000 રકમ હતી પહેલી આમદનમાં, તે જ 8,000 લખવાની. આગળ ત્યાર પછીનો પોઈન્ટ છે 3,000 નો માલ પરેશે આપણને પરત કર્યો. પરેશે આપણને પરત, પરેશ કોણ કહેવાય? તો પરેશ કહેવાય આપનાર.
અને પરેશ આપનાર કહેવાય અને પરેશે આપણને પરત કરેલો મતલબ વેચેલો માલ પરત આવ્યો એટલે લખવાનું વેચાણ પરત ખાતે ઉધાર. વેચાણ પરત ખાતે ઉધાર તે પરેશ ખાતે કેટલા 3000 ઉધાર અને 3000 જમા. મહેન્દ્રને શું કીધેલું છે અહીંયા મહેન્દ્રને 1500 નો માલ પરત મોકલાવ્યો એટલે મહેન્દ્રને આપણે માલ મોકલ્યો એટલે મહેન્દ્ર કોણ કહેવાય હવે લેનાર કહેવાય અને આપણે માલ પાછો આપી દીધો એટલે ખરીદેલો માલ પરત કર્યો કહેવાય. લખવાનું મહેન્દ્ર ખાતે ઉધાર. મહેન્દ્ર ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે કેટલા તો 1500 ઉધાર અને 1500 જમા. એટલે આ પોઈન્ટ પર અહીંયા પૂરો થઈ જાય. એ બધું પૂરું થઈ ગયું. એક વસ્તુ મેં તમને બાકી રાખેલી એ બાકી રાખેલી કેમ કે છેલ્લે કરીએ તો પછી મજા આવે કારણ કે એ વસ્તુ કામની છે એટલા માટે ખૂબ અગત્યનું આ પણ છે. જોઈ લેજો. પહેલું વ્યાજ ખર્ચ કહેવાય એટલે નફા નુકસાનમાં આવે. વેચાણ પરત ખરીદ પરત ખરીદ ખાતું વેચાણ ખાતું આ બધી વસ્તુ શેમાં આવે હું ફરીથી કહું છું. જોજો પહેલું ખાલી આ કાઢ નાખો. આ જેટલું પણ ગ્રીન કર્યું ને એ બધું ક્યાં આવે એ બધું વેપાર ખાતામાં આવે અને જેટલું ગ્રીન નથી કર્યું એ બધું ક્યાં આવે નફા નુકસાન. તો કયું ઉધાર ને કયું જમા આવે એ લખી દઈએ. ચલો ખરીદી તો ઉધાર આવે, વેચાણ તો જમા આવે, ખરીદ પરત જમા, વેચાણ પરત વ્યાજ ખર્ચ નફા નુકસાનમાં ઉધાર, મળેલ વ્યાજ જમા કહેવાય, જાહેરાત ખર્ચ ઉધાર કહેવાય, પગાર ઉધાર કહેવાય, મળેલ આવે એટલે એ જમા જ કહેવાય. હવે જ્યાં જમા લખ્યું ને એ જોઈ લેજો ફરીથી સાંભળજો બહુ ઇઝી છે. પહેલું જ જોઈએ વેચાણ પરત. ચાલ પહેલા આ જોઈ લે વ્યાજ ખર્ચ નફા નુકસાનની ઉધાર આવે એટલે તમારે શું લખવાનું નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે વ્યાજ ખર્ચ ખાતે કેટલા 1000 અને 1000. આવી જ સેમ આમનોન કોની આવવાની કેમ કે આ ઉધાર છે એવું જ ઉધાર કાં છે જાહેરાત ખર્ચમાં, એવું જ ઉધાર કાં છે તો પગારમાં. સેમ આમનો દા અહીંયા લખવાનું ખાલી જાહેરાત ખર્ચ એટલે અહીંયા ખાલી આ જ આવી જાય નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે. એટલે આમનો શું આવશે નફા નુકસાન ખાતે ઉધાર. નફા નુકસાન ખાતે ઉધાર તે જાહેરાત ખર્ચ ખાતે કેટલા તો 1500 ઉધાર અને 1500 જમા. સેમ વસ્તુ પગારમાં બી આવવાની નફા નુકસાન ખાતે ઉધાર તે પગાર ખાતે એટલે એ પણ કામ થઈ જાય. એટલે આપણે ઘણી બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે એટલે એક વસ્તુ મેં તમને કીધી એ આપણે કામ થઈ ગયું. હવે આપણે શું કરવાનું તે જોજો. આટલું તો થઈ ગયું. હવે તમારે જોજો આટલું એક નફા નુકસાનની ઉધાર બાજુ વાળું થઈ ગયું. હવે નફા નુકસાનમાં જે જમા લખેલું છે ને તે સમજાવી દઉં અને પછી ખરીદ ખાતું જે છે વેચાણ ખાતું છે એ પણ જોઈ લઈશું. હવે જોજો અહીંયા આ જમા લખેલું છે, આ પણ જમા લખેલું છે. ઓકે એટલે શું કરવાનું નફા નુકસાનને જમા કરી દેવાનું. એટલે આમનો શું આવશે મળેલ વ્યાજ ખાતે ઉધાર. મળેલ વ્યાજ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે કેટલા તો મળેલ વ્યાજ કેટલાનું છે તો 800 છે. 800 ઉધાર ને 800 જમા. સેમ વસ્તુ મળેલ ડિવિડન્ડમાં લખવાનું. અહીં લખવાનું મળેલ વ્યાજની જગ્યાએ મળેલ ડિવિડન્ડ ખાતે ઉધાર તે નફા નુકસાન ખાતે અને 700 કરી દેવાના. એટલે આ પણ પૂરું થઈ જાય. હવે વાત કરીએ ખરીદ પરત વેચાણ પરત. એમાં પણ સેમ વસ્તુ છે. એમાં ઉધાર ને જમા તમે જોઈ શકો જે હાઇલાઇટ કરેલું એની વાત કરું છું. શું કરેલું છે જોજો વેચાણ પરત છે. વેચાણ પરત ઉધાર કરેલું છે એટલે તમારે લખવાનું વેપાર ખાતે ઉધાર. શું લખવાનું વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે. એટલે આપણે લખવાનું અહીંયા વેપાર ખાતે ઉધાર તે વેચાણ પરત ખાતે પૂરું. કેટલા 3000 ઉધાર અને 3000 જમા. સેમ વસ્તુ પાછું વેપાર ખાતે ઉધાર કારણ કે એમાં ખરીદી બી ઉધાર કરેલી છે તો તે ખરીદ ખાતે જમા. કેટલા તો 5000. બાકીના બે એમાં જમા કરેલું છે તેમાં શું આવશે એમાં આવશે અહીંયા ખરીદ પરત ખાતે ઉધાર. અહીંયા તમારે ઉધાર લખવાનું ખરીદ પરત ખાતે ઉધાર
એ વેપાર ખાતે, વેપારને જમા કરી દેવાનું. એ જ રીતના અહીંયા શું કરી દેવાનું હોય પાછું, આ જે છે વેચાણ છે તે તમારે લખવાનું ખરીદ ખાતેની જગ્યાએ શું લખવાનું, અહીંયા એ લખવાનું વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે, એટલે આવું વેચાણ ખાતે ઉધાર તે વેપાર ખાતે કેટલા, 10,000. એટલે અહીંયા સંપૂર્ણ ખાસ આમ નોંધ પૂરી થઈ. તમે જો આટલું જોઈ લેવો ને, તમે જો આ વિડીયોને વ્યવસ્થિત જોઈ લીધો હોય, આ વિડીયોને સમજી લીધો હોય તો તમારા કેટલા માર્ક્સ આવશે, 6 માર્ક્સ આ પરીક્ષામાં પૂરા. કારણ કે આ જે વિડીયો છે આ વિડીયો ખૂબ અગત્યનો છે અને આવા જ વિડીયો ઘણા બધા બનાવેલા છે. આ એક જ વિડીયો નથી, આખો સિલેબસ આપણે કમ્પ્લીટ કરેલો છે. પરંતુ આ તો પરીક્ષા છે એટલે કે એક્ઝામના કારણે તમારા માટે રોજ નવા નવા વિડીયો આવશે. એટલે આ ખાસ આમ નોંધ તમે ખાસ કરી લેજો અને એ ખાસ છે એટલા માટે એના 6 માર્ક્સ બેઠા મેળવી લેજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજા પણ વિડીયો આવશે. આભાર.